મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું કરતો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10:30 અને જો ઘરનું બધું કામ રેડી થઈ ગયું છે અને આજે તો દિવાળી છે તો બધાને મારા અને મારા પરિવાર તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. અને જો અત્યારે હવે બધા રેડી થઈ ગયા છીએ અને હવે કંઈક કામ કરશું. થાય છે દિવાળી છે એટલે એમ તો કાંઈ કામ નથી પણ જાને એમ તો કાંઈ કામ નથી પણ તોય કંઈક આપણે કામ કરશું. અને જો દર્શિતા અત્યારમાં આવી ગઈ છે. હેપી દિવાળી. હેપી દિવાળી. હાલો, વાગી ગયો છે 1 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા બપોરા કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા બપોરો કરવા. બપોરો કરવા બેસી ગઈ છું અને જો આજે સેવનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. તો હાલો બધા જમવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને મમ્મી રેકડી ભરી નાખી છે. આજે તો ભાજી બનાવી છે અને મેથી ફ્રેશ છે, કોથમીર ને પાલક ને મૂળા ને લીમડો ફુદીનો સરસ છે. અને મમ્મી રેકડી ભરી નાખી છે અને પપ્પાનો શીશો મુકાઈ ગયો છે અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે. મુખવાસ બનાવે છે અને આ બાજુ ચા બને છે. તમને આવડે? સાત અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો હું રસોઈ બનાવવા આવી ગઈ છું. તો આજે તો દિવાળી છે તો જો પૂજા દીદી આજે રસોઈમાં શું સ્પેશિયલ બનાવે છે. તો આપણે પૂજા દીદી શું રસોઈમાં બનાવો એવું તે વરી હું બનાવો તે ભાગવા મહિના ઓ વટાણા ઉઠતા લાગે ફૂટતા લાગે. તો શું રસોઈમાં શું બનાવો છો? અને બીજું કઈ સ્પેશિયલ નવીનમાં કાંઈ નવું. તો જો પૂજા દીદી વટાણા ટમેટાનું શાક બનાવીએ છીએ. અને આ બધું શું બનાવવાના છો તમે? ભજીયા. તો પૂજા દીદીના ફેવરેટ ભજીયા બનાવવાના છે. ઓલા ગોંટાના બનાવવાના છે ભજીયા. બટાટા વડા બનાવવાના. હા, એ બટાટા વડા. ઓકે હાલો. અને જો અહીંયા બધું ભજીયાનો સામાન રેડી થઈ ગયો છે. મેથી, કોથમીર, મરચાં, ટમેટા અને ડુંગળી અને બટેટામાં બફાય છે. તો જો હમણાં પૂજા દીદી આપણે છે ને બનાવવાના છે ભજીયા. તો આપણે જો એ પહેલી વાર બનાવે છે તો જોઈ કેવા ભજીયા બનાવે છે. તો અને વટાણા ટમેટાનું શાક અને વટાણા ફૂટે છે બહુ જ. અને મને તો વટાણા ટમેટાનું શાક બહુ ભાવે છે. અને ભજીયા બનાવવાના છે હવે. તો પૂજા દીદી શાક બનાવી લે, રોટલા બનાવી લે એટલી વાર પછી એને ભજીયા બનાવશે. એટલે હું તો નકરો વિડીયો લઈશ કેમ કે હું નથી કાંઈ રસોઈ બનાવવાની. આજે મારે દિવાળી છે ને એટલે હું પૂજા દીદી હવે છે ને. તો હવે જો મમ્મી એને ગોટાન ભજીયા બનાવવા માટે બટેટાનું શું બનાવે છુંદો મસાલો બનાવે. જો બધી નાખે છે કોથમીર હળદર મરચું. મીરા તાર ફટાકડા નથી ફોડવા? ફટાકડા લઈ જા બધા ફટાકડા ફોડવા માંડે તું ફોડ જા. તો જો બટેટાનો મસાલો રેડી થઈ ગયો છે. હાલો તો જો મસાલો બની ગયો છે ને આમ તો ગોળ ગોળ કરી પણ નથી ખાતી. અને આ બનાવ્યું છે મીરાએ. કમીરા મસાલો થોડો ગોળો હે એટલે સરસ બની ગયું છે. હાલો હવે બેટર કરવાનું છે ચણા લોટ. તો ચણા લોટ ચાળે છે મસાલી છે. બાજરાના રોટલા બની ગયા છે. સરસના બાજરાના રોટલા બનાવી છે. વટાણાનું શાક. તો પૂજા દીદી આપણે નવરાઈ કેટલું કામ કેમ પૂજા દીદી સરસ બનાવતી કામ જ છે. દિવાળી કાલે કામ મીરા આવી ગઈ છે પતરી લઈને અને પૂજા દીદી હમણાં આપણે આ પેલા પલે આપણે ખાઈ પીને રંગોળી કરવા પ્લેટ ઓછી પાક કરવાનું છે. કાલે બનાવવું પડશે ને કાલે તો રંગોળી હોય તમારી સાથે. તો તમે વરસાદ દી હજી તમે બધા કેટલા ભજીયા ખાતા? તો જો પૂજા દીદીએ ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને પહેલા બટેટા અને પથરીના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને ગરમ લગાડે છે પૂજા દીદી. તો તારો તેલનો સાંટો પગમાં હોય છે. હાલો તો જો ગરમા ગરમ ભજીયા બને છે. તો હાલો બધા ભજીયા ખાવા. પૂજા દીદી જો પહેલી વાર ભજીયા બનાવે. પહેલી વાર કા પૂજા દીદી કેવું ફીલ થાય છે તમને? તો જો હવે મરચાં ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને પૂજા દીદી જો જે અહીંયા બેટર બનાવે છે. અને હું ભજીયા ખાઉં. આ મીરો લે મીરો ભજીયા ના મીરા નથી. એ કેવું હતું મીઠા? તો જો હવે મારા ફેવરેટ ગોટાના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે પૂજા દીદીએ. ચાર પાંચ અંદર મૂકી દે પછી હવે રોપાડી લે ફટાફટ.
ये બે ગોટે કે ભજીયા બન ગયે છે આપણે કલાક આપી દીધી હા પણ હરકું કઈ તો ખરા પણ ચીના લોટમાં બોય તો ખરા અને નીતાય હો સુગંધ આવવા માંડી તો જો હવે મેથીના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ પૂજા દીદી વયા ગયા છે ગરમ લગાડ્યું મને અડધા રસ્તામાં ભજીયા મૂકીને વયા ગયા છે કેમ કે હે ને મેં થોડુંક એને તેલ ગરમ લગાડ્યું એમાં તો વયા આવતા એટલે હવે મમ્મી આવી ગયા છે એટલે મમ્મી ખુદ જ કરે છે આવ્યું એમાં કેદી પાડ્યું હે મીરા કેદી પાડ્યું અમે કેદી કુતરું પાડ્યું બિસ્કિટ આપવા છે ના તેન મોટો મે તો બસ ના ના એમ ના ખાઈ આઈ ખાઈ હોય ને એલી પકડી હું બેઠ એટું બે કડ સે તો વઈ જાય ચોમા વારી ગાંડી થઈ ગઈ એવી દિવાળી મમ્મા તમે રોવે બોલતા નહીં ફટાકા ફૂટે ને બીક લાગે એટલે અંદર આવી ગયું ભલે આવ્યું હાલ આપણે ખાવા માંડ્યા ખવરાય તો મમ્મી આલા ખાઈ લો દાજોને તો બીક લાગે ખાઈ બીજે બેન મને બીક લાગે એ બહુ સારું અલા ને એરન ના કઈ ફટવો એને એરન બહુ સારું નથી ખાવ પણ વિડિયો હલો તો જો ભજીયા બની ગયા છે અને હવે જો હું ભજીયા ખાવા બેહી ગયું અને મીરાએ ભજીયા ખાવા બેહી ગઈ મીરા કેવા બનાવે ભજીયા આમ કેવા એટલે ઈ શું કહેવાય મસ્ત મસ્ત અને પપ્પાને બધાય ભજીયા ખાવા બેહી ગયા પપ્પા કેવા બનાવ્યા અને પૂજા દીદી જો તો હાલો બધાય ભજીયા ખાવા તો ગાઈસ જો આવી ગયા છે ફટાકડા મીરા ફટાકડા લઈને આવી ગઈ છે ને હવે આપણે ફટાકડા પડવા જઈએ તો હાલો ફટાકડા હેપી દિવાળી અલગ અલગ કલર આમ થોડુંક આગી છે આવલ બાજુ આ તો હાલે માર માસ નહોતી ખરા પડતી બધા ફટાકડા ફોડી લીધા છે અને હવે બધા સુવાની તૈયારી કરે છે તો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ